અંકલે તમને એમ કહે છે કે તમારે તો વિવાહિત થશે ને પરિણામી લાવી છે. તમને ભરોસો પડતો ભરોસાનું તો ઠીક પણ તમારું જાય એમાં હું કે આ જુઓ આ તમને ભરોસો ન પડતો હોય ને તો આ 5 વીઘા રૂપિયા રાખો તમારી પાસે. હવે તો બસ ને ઘણા બધી ભાષણથી કહેતા નહીં કે તું હું તો વાત પડી જાય પછી અમારે કન્યા માટે વોટ તો જોઈએ જ. અરે એનું મેં ને મારી માએ વિચારી નાખ્યું. સમાજના રૂઢિચુસ્ત રીત રિવાજ, બાળ લગ્ન અને તેના કારણે ઊભી થતી સમસ્યાને વર્ણવતું નાટક એટલે માનવીની ભવાઈ. સમાજમાં સામાન્ય બાબતે ઊભી થતી સમસ્યાનો શાંતિપૂર્ણ માહોલમાં અંત લાવવાની વાત નાટકમાં રજૂ કરાઈ છે અને અમદાવાદીઓ આ નાટક જોઈને અભિભૂત થઈ ગયા. અત્યાર સુધીનું એક હાર્ટ ટચિંગ નાટક કહી શકાય તો જે માનવીની ભવાઈ આજે મેં જોયું અને એ બધાને બાંધી રાખે છે અને એના વિશે ઘણું બધું જાણવા મળે છે. રૂઢિચુસ્ત આપણી સમાજની જે બી રૂઢિચુસ્તતાઓ છે એના વિશે પણ જ્ઞાન મળે છે. સાથે સાથે આ રૂઢિચુસ્તતાઓમાં પણ લોકો કઈ રીતે પોતાની ખુશી અને એ ટકાવી રાખતા હતા અને સમાજની આગવી કલ્ચર અને એને મેન્ટેન કરી રાખતા હતા. તો એ બાબતે ઓવરઓલ નાટકને દરેક પાસાઓમાં જકડી રાખે છે અને ખરેખર સારું નાટક છે. જે હાલની જે જનરેશન છે એને આ નાટક પરથી જાણવા મળે કે આપણું કલ્ચર કેવું છે, આપણા લોકો કેવી રીતે ગામડામાં રહે છે, એ લોકો કઈ કઈ પરિસ્થિતિમાં રહે છે, કેવું અનુભવે છે, એ બધું જાણવા મળે છે. નાટ્ય કલાકારોને પ્રોત્સાહન મળી રહે તેમજ નવા ઉભરતા કલાકારોને માર્ગદર્શન મળી રહે તેવા હેતુસર ચિત્રલેખા દ્વારા છેલ્લા 10 વર્ષથી નાટ્ય સ્પર્ધા યોજાય છે, જેમાં મીડિયા પાર્ટનર તરીકે TV9ના માધ્યમ થકી લોકો સુધી પહોંચાડાય છે. તો ગુજરાત નાટ્ય સંગીત અકાદમીએ પણ સ્પર્ધામાં સહયોગ આપવાનો નિર્ણય કર્યો છે. 2 સ્વરૂપોમાં જુદી જુદા પ્રકારની સ્પર્ધા થાય એ કરતાં બહેતર છે કે અમે પણ એમાં સાથે જોડાઈએ અને ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી પણ આ વખતે ખૂબ જ મોટા પાયે પ્રોત્સાહક રીતે જોડાઈ અને એનું અગ્રગણ્ય બની અને ખૂબ મોટું પ્રોત્સાહન આપી શકાય એ પ્રકારનો પ્રયત્ન કરી અને સંગીત નાટક એકેડમી પણ આ વર્ષે આ રીતે જોડાઈ છે. કલાકારો તેમજ નવા કલાકારોને પોતાની કલા લોકો સમક્ષ ઉજાગર કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ નહોતું મળતું. તેવા સંજોગોમાં ગુજરાત સંગીત નાટ્ય અકાદમીએ કલાકારોને પ્રોત્સાહન અને પ્લેટફોર્મ મળે તે માટે બેડું ઝડપ્યું છે. તો કલાકારો દ્વારા રજૂ થયેલા નાટક પ્રેક્ષકોની વાહવાહી મેળવવામાં સફળ થઈ રહ્યા છે. રવિ અગ્રવાલ, TV9, અમદાવાદ.